જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ બેન તમારું? મધુબેન મગનભાઈ ચોટિયા, ગામ ભેસાણ. શું તકલીફ હતી તમને? મને આ ગોઠણ દુખતો સમજ્યા. બરોબર. એટલે ગોઠણમાં દુખાવો થાય, રાતની નીંદર ન આવે, કઈવા રાખે, જો લાંબો કરવો હોય તો એ દુખે. બરોબર. પછી આમ પાછો ગોઠણ વારી તો એટલો દુખે, દુખાવો સહન ન થાય. બરોબર. એટલે 2-3 ઠેકાણે બતાવ્યું તો સાહેબ એમ કીધું કે તમારે ઓપરેશન આવશે બેન, કે ઘસારો છે ને એટલે ઓપરેશન તો આવશે, તમે દવા લઈને રાહત તમારાથી સહન થાય ત્યાં સુધી તમે દવા પીવો, વહેલા મોડું ઓપરેશન તો આવશે જ. બરોબર. એટલે કીધું મારે ઓપરેશન તો નથી કરાવવું, મારે છે ને જો કોઈ એવો દર્દ દુખાવો મટાડી એવું મળી જાય તો મારે ત્યાં બતાવીને ત્યાં મારે સારવાર. બરોબર છે. પછી તમને અમારી ખબર પડી અહીંયા? પછી અમને ખબર પડી કે અહીંયા સારવાર સારી લેશે, 2 જણાએ કીધું એટલે એમ કીધું કે તો હાલો ત્યાં બતાવી. બરોબર છે. તો અત્યારે સારવાર તમારી પતી ગઈ છે, કેમ છે તમને? અમારે આ બહુ સારું છે, આમાં તો મને તો બહુ ગમ્યું કે જો કઈ ખોલાવો ન પડ્યો અને દવાઈથી મને રાહત મળી ગઈ. તો પછી અમે કીધું કે ખોલ આવીને દવાખાને જાય તો એ કઈ હળિયા કાઢીને કેટલાય અહીં તમને કોઈ પીવાની દવા નથી આપવામાં આવી, હા, કોઈ કસરતનું નથી કીધું, કઈ ઇન્જેક્શન નથી દીધું આપણે, બરોબર ને? કાઈ વગરનું સારું થઈ ગયું, એમનેમ સારું થઈ ગયું છે. અત્યારે હાલવામાં બધે બહુ સરસ. પલોઠી વાળીને બેસી આગો આરામથી, પલોઠી વાળીને જેટલી ઘડી બેહું એટલી ઘડી બેસી આગું, ઉબળક બેસાય આરામથી, ઉબળક બેહાય છે, સીડી ચડાવવા માંડી, સીડી ચડાવવા માંડી, હાલવામાં મજા આવે છે, હાલવામાં બહુ મજા આવે છે, હાલવાની એવી મજા આવે, હાલ્યા જાય ફ્રીથી. બરોબર છે. તો કેવી લાગી સારવાર તમને? સારવાર બહુ મસ્ત, એમ થાય કે હારામાં હારી સારવાર છે. જો કોઈ પણ આવવું હોય તો અહીંયા આવી શકે આપણને, મને બહુ ગમ્યું છે, આ સારવાર બહુ સારી છે. ચાલો, ધન્યવાદ.